સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સેઢાવ ગામે હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાયો હતો। કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે। બુટલેગરો સાથેની અંગત અદાવતમાં હોમગાર્ડ કિશન રાઠોડની હત્યા કરાયાનું સામે આવ્યું છે। સુરત જિલ્લામાં મોટો પરપ્રાંતીય વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ગત 20મી તારીખના રોજ સેઢાવ ગામની સીમમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા કિશન રાઠોડની કેટલાક ઇસમો દ્વારા ઘાતકી હત્યા કરાઈ હતી। જો કે હત્યા પાછળના કેટલાક માફિયા બની ગયેલા બુટલેગરો હોવાનું પોલીસને પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી અને 3 દિવસની તપાસ બાદ આખરે પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી અને બાતમીના આધારે પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 9 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર પણ કર્યા છે। સાથે જ 2 બાઇક, 3 મોબાઈલ, રોકડ મળી 1.18 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। સુરત ગ્રામ્યમાં બુટલેગરોને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય એવું જ કંઈક આ હોમગાર્ડની હત્યામાં જોવા મળ્યું હતું। વોન્ટેડ આરોપીઓ પૈકી સુરતના ગોડાદરા ડીકે નગરમાં રહેતો શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામનો ઈસમે સમગ્ર હત્યા પાછળ માસ્ટર માઇન્ડ છે, જેની હોમગાર્ડ કિશન રાઠોડ સાથે અંગત અદાવત હોય, જેને મારવા માટે પકડાયેલા 4 આરોપીઓને 3 લાખમાં સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હોમગાર્ડ કિશન રાઠોડની હત્યામાં પકડાયેલા આરોપીઓ પૈકી આસુ રાકેશ સિંઘ તેમજ આરોપી રાહુલ ઉર્ફે રાહુલ બટકા સામે કડોદરા તેમજ સુરત શહેરના ગોડાદરા અને પુણા પોલીસ મથકમાં અનેક પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અન્ય આરોપી દત્તુ ઉર્ફે ગટિયા સત્તી, જે ગોડાદરા કૈલાસનગરનો રહેવાસી છે, તેનો પણ ગુનાહિત ભૂતકાળ હોય તેમ સુરત શહેરના લિંબાયત તેમજ ગોડાદરા પોલીસ મથકમાં હત્યા, લૂંટ તેમજ વિદેશી દારૂના વેપલાના અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યાનું સામે આવ્યું છે। જી સર, ગત 20 જાન્યુઆરીના રોજ કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સેઢાવ ગામના સીમમાં એક્ટિવા તથા મોટરસાઇકલ પર આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ કિશન રાઠોડ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી તથા તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા કરતા, જે બનાવમાં ગંભીર ઇજા થતાં ભોગ બનનારને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મરણ ગયેલ, જે અન્વયે કડોદરા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ। ગુનાની ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આ ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ, જેમાં જિલ્લા એસઓજી, એલસીબી તથા કડોદરા પોલીસના અલગ અલગ અધિકારીને સામેલ કરવામાં આવેલ। ગુનાની તપાસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ અને આરોપીઓને પકડી લેવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। જે ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ સ્થળોથી 4 આરોપીઓને આજ દિન સુધીમાં પકડી લેવામાં આવેલ છે। આરોપીની પૂછપરછમાં એવી હકીકત ખુલેલ છે કે આ ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા નાને આ મરણ જનાર જોડે અગાઉની કોઈ અંગત અદાવત હોવાથી જેમણે 3 લાખ જેટલા રકમની આ આરોપીને લાલચ આપી અને તેમને આ મરણ જનારને માર મારવા માટેની સૂચના આપેલ, પરંતુ લાકડાના ફટકા મારવાથી આ ભોગ બનનારે વધુ પ્રતિકાર કરતા તેને ચપ્પાના ઘા મારીને આરોપી નાસી ગયેલ છે। આ ગુનામાં પકડાયેલા આરોપીના ઇતિહાસની તપાસણી કરતાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુરત ગ્રામ્ય અને સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે। આ ગુનામાં અન્ય વોન્ટેડ આરોપીઓ જે લગભગ 7 થી 8 હોવાનું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ છે, જેની તપાસ સઘન બનાવી આરોપીને નજીકના સમયમાં પકડી પાડવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે।